2020માં એમડી ડ્રગ્સના ગુનાને અંજામ આપનાર આરોપી આખરે ઝડપાઈ ગયો છે। સુરતમાં વર્ષ 2020ના સુરત ક્રાઇમ બ્રાન્ચના એમડી ડ્રગ્સના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી વિરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા આંડિયાપાનની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2023માં પણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોપડે એનડીપીએસનો ગુનો નોંધ્યો હતો, જે ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો। વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર આરોપી તામિલનાડુમાં છુપાયો હતો। આરોપી ફરાર થયા બાદ તામિલનાડુના શિવાગંગા જિલ્લાના વેલનગુડી ગામમાં આવેલા કાલભૈરવ મંદિરમાં ઉપાસક બની ગયો હતો। જ્યોતિષ વિદ્યા હાંસલ કરી મંદિરમાં આવતા ભક્તોના ભવિષ્ય જોવાનું કામકાજ કરતો હતો, જેની આડમાં છુપાઈને પોલીસ ધરપકડથી બચવા છુપાયો હતો। અગાઉ ક્રાઇમ બ્રાન્ચે ડુમસ ખાતેથી 1011.82 કિલોગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જે કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 18 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપીઓ પૈકી સલમાન મોહમ્મદ હનીફ ઝવેરી અને મનોજ લક્ષ્મણ પાટીલ પેરોલ ઉપર ફરાર હતા, જેમાં સલમાન ઝવેરીની ક્રાઇમ બ્રાન્ચે નેપાલ બોર્ડર નજીક બિહાર ખાતેથી વર્ષ 2023ના જૂન માસમાં ધરપકડ કરી હતી, જ્યારે મનોજ પાટીલ સહિત અન્ય આરોપીઓને થાણે ક્રાઇમ બ્રાન્ચે 55.53 લાખના એમડી ડ્રગ્સ બનાવવાના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા। મનોજ લક્ષ્મણ પાટીલ અને વિરામની અન્નાએ વર્ષ 2020માં મહારાષ્ટ્ર રાયગઢ ખાતે એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખી હતી, જે સમયે આરોપીઓ સુરતની લાજપોર જેલમાં બંધ હતા। જે દરમિયાન જેલમાં બંધ વિરામની અન્ના અને ઘનશ્યામ મુલાણી, સુનિલ કૌશિક, ગજાનંદ શર્માએ મળી એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું રચ્યું હતું, જેમાં પેરોલ જમ્પ કરી વિરામની અન્ના ફરાર થઈ ગયો હતો। સુનિલ કૌશિક ગજાનંદ શર્મા જેલમાં રહી મોબાઈલ ફોનથી બંનેના સંપર્કમાં હતો। હરિયાણા ખાતેથી પોતાના પિતા ગજાનંદ શર્મા પાસેથી એમડી ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ મંગાવ્યું હતું। રાજસ્થાનના પાલી જિલ્લાના પાટી ગામમાં રો મટીરિયલ સંતાડ્યું હતું, જે બાદ વાપી વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીની શોધમાં હતા। એ દરમિયાન રાજસ્થાન ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ બનાવવાના 10 કિલો રો મટીરિયલ કબજે કર્યું હતું, જે ગુનામાં જેલમાંથી પેરોલ કરી ફરાર થઈ ગયેલા ઘનશ્યામ મુલાની ધરપકડ કરાઈ હતી। રાજકોટ જેલમાંથી સુનિલ કૌશિક ગજાનંદ શર્મા મોબાઈલ ફોનના ઉપયોગથી કાવતરું ઘડતો હતો અને ક્રાઇમ બ્રાન્ચે જેલમાં સર્ચ કરી સુનિલ કૌશિક પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો, જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ અલગથી ગુનો રજીસ્ટર કર્યો હતો। જે ગુનામાં વિરામણી ઉર્ફે અન્ના અને ગજાનંદ શર્માને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। જે ગુનામાં વિરામણી ઉર્ફે અન્નાની તામિલનાડુથી ધરપકડ કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। 2020માં એક ડીસીબી પોલીસ સ્ટેશનની અંદર એમડીનો ગુનો દાખલ થયેલો, આશરે 1000 ગ્રામ જેટલું એમડી હતું અને એની અંદર ટોટલ 18 આરોપીઓને પકડી પાડવામાં આવેલા, જેમાંથી એક સલમાન ઝવેરી હતો, એક અન્ના કરીને આરોપી હતો, એક પાટીલ મનોજ પાટીલ કરીને આરોપી હતો। આ રીતે 18 આરોપીઓની જે તે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી। આ લોકો જેલમાં હતા તે દરમિયાન 2023માં આ જે અન્ના છે એને વચગાળાના જામીન મળેલા અને વચગાળાના જામીન ભંગ કરી અને ફરીથી જેલમાં હાજર થયેલો નહોતો। આ વોન્ટેડ હતો એ દરમિયાનમાં 2023ના 9મા મહિનામાં ડીસીબીએ એક ગુનો રજીસ્ટર કરેલો, જેમાં 10 કિલો 901 ગ્રામ એમડી બનાવવાનું રો મટીરિયલ પકડી પાડેલું હતું। આ ગુનામાં પણ આ જે અન્ના છે એ વોન્ટેડ થયેલો અને એની હકીકત એવી હતી કે આ અન્ના છે એ ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા આ લોકો જેલમાં હતા અને જેલમાં એ લોકોએ એમડી બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું ઘડેલું। એમાંથી જ્યારે આ પેરોલ જમ્પ કરીને બહાર હતો એ દરમિયાનમાં એણે બહારથી મદદ પ્રોવાઈડ કરી અને હરિયાણાથી સુનિલ શર્મા છે એનો ફાધર ગજાનંદ શર્મા પાસેથી એમડી બનાવવાનું મટીરિયલ મેળવી અને રાજસ્થાનના પાલી જિલ્લામાં સંતાડી રાખેલું હતું। આ ઘનશ્યામ મુલાણી છે એ પણ એક મર્ડરના ગુનામાં હતો અને એ પણ પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલ હતો અને ડીસીબીએ ઓફેન્સ રજીસ્ટર કરી અને જે તે વખતે ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા છે એની ધરપકડ કરેલી અને આ અન્ના એ ગુનામાં પણ વોન્ટેડ હતો। મનોજ પાટીલનું નામ પણ આમાં આવેલું હતું। આ જે અન્ના છે એ વોન્ટેડ હતો તે દરમિયાન ડીસીબીને ઇન્ફોર્મેશન મળેલી, કેમ કે આપણા ગુનામાં વોન્ટેડ હતો અને આપણે એને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા।
તો અમારી ટીમને ઇન્ફોર્મેશન મળેલી કે આ તામિલનાડુ જેનો શિવગંગા ડિસ્ટ્રિક્ટ છે, એમાં સેવિનપટ્ટી કરીને ગામ છે, એ ગામમાં છે. એ હકીકત આધારે આપણી 2 ટીમો ત્યાં ગયેલી અને તેને પકડવામાં આપણને સફળતા મળી છે. આ જે આરોપી છે એ ત્યાં જ્યોતિષ વિદ્યાનું કામ કરતો હતો અને મંદિરની અંદર પૂજારી તરીકે રહી, છુપા વેશે રહી અને અત્યાર સુધી નાસ્તો ફરતો હતો. આ આરોપીને પકડી પાડ્યો છે. સાથે સાથે જે મનોજ પાટીલ 2023ના ગુનામાં વોન્ટેડ છે, એ પણ મહારાષ્ટ્રમાં એમડીના જ ગુનામાં પકડાયેલો છે, જેલમાં છે, જેની પણ આપણે આગળ કસ્ટડી મેળવીશું. મેડમ, સચિનમાંથી જે ડ્રગ્સ પકડાયેલા શું છે? અત્યારે વધારે ઇન્ફોર્મેશન નહીં આપી શકું, પણ 500 ગ્રામ એમડી પકડાયું છે અને વિગત પછીથી કાલે આપી